છે ને બધાય હુઈ ગયા છે મિત્રો કન્ટિન્યુ બ્લોગ સોરી આપણા ઘરેથી છે ને મસ્તીનું વ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે જો આ છે ને તમને બધાને વ્યૂ બતાડી દેવી તે આ બાજુ જો બધા બેઠા છે કરો છો ડોડાનું શાક બનાવો છો જય માતાજી ઘણા સમય પછી બ્લોગમાં આવ્યા હે તમે તો આપણે જમી કરીને તો નવરા થઈ ગયા છીએ ને હવે આપણે ધાવ પર જવાની તૈયારી કરી છે ને મમ્મી બેઠા છો થોડો સાંજનો સમય તો થઈ ગયો છે અને મારા દાદાની વાળ હતો કરી લીધી કા દાદા હા અને મારા માંજુ કાનન દૂધ પીધા દાદા પગ દુખ્યો છે ને ખોટે ઢોંગ કરે છે માંજુ ક્યાં વાગ્યું એ માંજુ સરસ મજાનું વાળુનો સમય થઈ ગયો છે વાળું કરવા પણ બેસી ગયા છે વાળુમાં જે તો જો મસ્ત મજાનો ચેવડો છે શાક છે અને જો બટેટાનું શાક છે અને ગુવારનું શાક છે કા મમ્મી વેટો મારવા હે ઠીક અને જો તો ઓલું કેરી ખાતા કા તો ઓલું લાઈક કરો કેમ છો બધા મજામાં મહાદેવ ને મજામાં આપણે બ્લોગ જોતા રહેલો મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનવીમાં ત્યારે સરસ મજાનો બપોરાનો સમય થઈ ગયો છે આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે અને મારા માંજુમાં નહીં ગયા છે કા માંજુ હું લેવાય વેટો મારવા હે ઠીક અને જો તો ઓલું કેરી ખાતા કા તો ઓલું લાઈક કરો હા જો અને માંજુ જો ધોવરાવે છે ને જીગુફી બેઠા કા જીગુફી જય માતાજી અને જો રેણમેન બેઠા છે ને બુપા બપોર અંત કરવા એક અને દાદાની જો તૈયાર થઈ જશે કા દાદા અને બા બપોરા કરવાનું છે ને હા ને બપોરામાં તો જો બપોરામાં તો જો કેરી છે અને આ બધા તો પેલામાં પછી આપણે જોઈ લઈશું અને માંજુ ઉતાવળી થાય શું માંજુ હા જો તો માંજુ નખવા મોકલે છે બ્લોગ પૂરો ન કરવાનો હોય તો આપણે છે ને બપોરા કરી લઈ બપોરા કરીને પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો મિત્રો સરસ મજાનો સાંજનો થોડો રોંઢાનો સમય થઈ ગયો છે અને આપણે છે ને કામે ગયા હતા કામેથી પણ આપણે જો વ્યવસ્થિત સીવીને તો હું મારે હું જોવો છો ઠીક અને આ જો કેમ બે ગેસ થોડી પણ એ થોડી ઠીક ચીકુફી હજી બે ત્રણ જી રોકાણ છે ને એ ઠીક અને જો રેણું બેઠી છે અને બા પણ બેઠા છે કા બા ઘંટે નથી દે બા ઠીક હેલો ફેમિલી કેમ છો બધા મજામાં દોસ્તો ને ન મજા હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી અને જય જાનવીમાં અત્યારે જો મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે ને ઘડી તો શાંતિ ખમો જો અત્યારે છે ને મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને જો આપણા ઘરેથી છે ને આ મસ્તીનું વ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે જો આ છે ને તમને બધાને વ્યૂ બતાડી દેવી તે આ બાજુ જો બધા બેઠા છે અને રોનકોની ધાબા ઉપર છે કા રોનકા ધાબા ઉપર છે રોનકોની ધાબા ઉપર છે અને મમ્મી શું કરે છે મમ્મી શું કરો છો ડોડાનું શાક બનાવો છો જય માતાજી ઘણા સમય પછી બ્લોગમાં આવ્યા હે તમે તો હા પણ અમે અહીંયા રહી જાવ તો કા મમ્મી જો મારી મમ્મી છે ને મસ્ત મજાનું છે ને ડોડાનું શાક બનાવી નાખ્યું છે અને જો અને આ બાજુ છે ને બધા બેઠા છે ઠેક બે આવ્યા છો એમ ને જો મિત્રો આજ છે ને અમે વડેરાથી આવ્યા છીએ ને ધોનાપુરની જો મસ્ત મજાના છે ને વેકેશન કરવા આવી ગયા છે તે મહિનો જ રોકાવાનું છે
15 દિનો જ કઈ રહ્યા છીએ આપણે આવશે તો કુપી તું શું કરશો ઠેક જય માતાજી જો બધા બેઠા છે ને જીગુ ફૂઈ ની આવ્યા હતા ને તે જીગુ ફૂઈ ની છે ને વૈયા જશે ગોપી ને બધા આવ્યા હતા ઈ કે છે ને અમે કીધું કે બધા શરબત પીવા આવો હાલો કારણ કે છે ને બધા મહેમાન આવ્યા હતા ને તે કીધું હારો છે ને બધા શરબત પાઈ દેવી શરબત પીવા આવ્યા હતા તો શરબત પણ વૈયા જશે ને છે ને અને આજ તો અમે છે ને વડેરા રોકાણા હતા જો વડેરાથી આપણે વૈયા આવ્યા છીએ અને ઓલ બાજુ આરસી ની બધા છે ને ધાબે ચડે છે તો હાલો મિત્રો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બેઠા તો ત્યાં ને અત્યારે છે ને ભૂખ લાગી ગઈ છે આપણે મસ્ત મજાનો નાસ્તો લઈ આવ્યા છે નાસ્તામાં જો કેટલા બધા કુરકુરિયા છે આટલા બધા કુરકુરિયા છે કાર્યાણા દાદા તમારે નથી ખાવા કુરકુરિયા વાટકા છે પણ તો વાટકા લ્યો માંજુ ખાવા બે ગઈ થોડી પણ બે ગઈ છે ને જીગુફી બે ગયા છે તો પેલા આપણે છે ને નાસ્તો કરી લઈએ તો નાસ્તો કરીને પછી મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીએ થોડો થોડો સાંજનો સમય તો થઈ ગયો છે અને મારા દાદાની વાળ હતા કરી લીધી કા દાદા હા અને મારા માંજુ બેન ને જો પગે દુખે છે કાનન દૂધ પી જા દાદા પગ દુખે છે ને ખોટે ખોટે ઢોંગ કરે છે માંજુ ક્યાં વાગ્યું એ માંજુ હા હારું થઈ ગયું જો એને પગે વાગ્યું છે ને તે હોઈ ગઈ છે કાનન દૂધ પી ગઈ એટલે હારું થઈ ગયું વાગ્યું જો વઈ જાવ અને આ બાજુ જો સરસ મજાની વાળુની કેરી થઈ ગઈ છે શેતી કેરી સુધારસ કા શેતી હા શેતી ફલક જાવી ગઈ છે અને જીગુભાઈ તમે શું ગોદો છો ઠેક અને બાદામ વાળું કરી લીધી ઠેક કરો છે એમને ઠેક સેવડો ખાવ છો ડોડાનો ખાવ છો ઠીક તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહી મિત્રો જ્યારે સમય થઈ ગયો છે ને આપણે વાળુમાં તો જો છે ને ડોડાનું શાક છે છાશ છે સલાડ છે પછી ભૂંગળા ને એવું બધું તળેલું છે ને રોટલી છે અને કેરી છે કા પપ્પા જેમાં બેસી જા તો આજ તો આમ જોવો ખરી પણ પપ્પા કેટલા બેઠા છે જમવા બધાય હવે જમવા બે ગયા તો ના ફૂઈ જમવા બેસી ગયા દાદા જમવા બેસી ગયા મરબાન કાકા રોનકોન કુપીન બધા જો જમવું ને તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો સરસ મજાનું વાળુનો સમય થઈ ગયો છે વાળું કરવા પણ બેસી ગયા છે વાળુમાં જે તો જો મસ્ત મજાનો ચેવડો છે શાક છે અને જો બટેટાનું શાક છે અને ગુવારનું શાક છે કા મમ્મી હા હરખાત બે હોય છે કે ફઈ છેતી બે ગઈ વાળું કરવા જે ગોફન કપાસ્યા સોપીને પગ દુખે છે જે ગોફઈ ને રેણું પણ ભેગી કા રેણું તો આપણે છે ને મસ્ત મજાની છે ને પેલા વાળું કરી લઈ વાળું કરીને પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો આપણે જમી કરીને તો નવરા થઈ ગયા છીએ ને હવે છે ને આપણે ધાવ પર જવાની તૈયારી કરી છે ને મમ્મી બેઠા છો વાળું કરી લીધી એમને ને મારા બા પણ બેઠા છે ને રેણું ધાબુ પર જવાની તૈયારી કરી છે જો રેણું હવે છે ને આપણે ધાબુ પર જવાનું છે તો છે ને આપણે ધીરે ધીરે ધાબુ પર પેલા આપણે પાણી પીતા જઈએ જમી કરી તો નવરા થઈ ગયા છે મસ્ત મજાની છે ને ગુલ્ફી ખાવી છે કોલેટી અને ધોળે ખવડાવીશ કા ધોળે હાલો બધા ગુલ્ફી ખાવા હા અને જો આ બાજુ બધા બેસી ગયા છે ને શેતીની ફતક બેસી ગયા છે કા શેતી ખર્ચા ઉપર ખર્ચા આવે તો અને અહીં મારી મમ્મી બેસી ગયા કા કેવી લાગી બહુ મસ્ત કેટલા વાળી છે 20 વાળી તમને ભાવે બહુ ભાવે
તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીએ. મિત્રો આપણે જમી કરીને નવરત થઈ ગયા, સોરી અમે છે ને જમી કરીને નવરત થઈ ગયા છીએ ને જો મસ્ત મજાને છે ને તમારી સામે રજૂ થઈ ગયા છીએ જો બધું કામ પણ કરી વાળ્યું છે જો, અને ઓલ બાજુ છે ને બધાય સૂઈ ગયા છે. હું કાંક બોલે છે, આ પાણી આવે છે એમ કહે છે જો, અને આપણે જો મસ્ત આપણા લુકમાં અને આજ તો છે ને આજનો દિવસ તો મેં કાંઈ ઝાઝો બ્લોગ પણ ધીમે નથી કર્યો, થોડોક જ છે ને મેં બ્લોગ ઉતાર્યો છે, બહુ ઝાઝો કાંઈ બ્લોગ ઉતાર્યો નથી. અને જો હાલો બીજું તો કાંઈ નહીં કહું, તો હાલો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગ સોરી આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યું ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી છેલ્લે જય માતાજી અને જય જૈનભાઈમાં. તો બાય મિત્રો, સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય.